લા છોકરા હા કાકા. ઓય ઓય તને થોડી શીખમણ આલું ઓય રો હા. જોઈ હા. જિંદગીમાં તું છે ને ઈટ બણરી હા. રોડું મત બણરી ચમ કાકા? આવું રોડું મત બણતી તું પાછો આ તો રોડું બને ને હા. તો બધા તને પગે પગે આમ ફેહડીને ગોળ દડા જેવો કઈ નોખશી અને હવે તો જા અને તાર બહેન કહે દે હા. કે થોડીક રજકો વાટે અને પેલી ભે આપણે નવી લાવી ને હા. એને તગારો ભાઈ ખોણ મેલે તો તાર બહેન કે એ હારું હેડ. અને હું પાસે શું કહું તને હા. હું હવે ક્ષેત્રમાં જતો ને તાર બહેન કહેતી કે હોદની પોસવાજે ભે દુવે પરી પાસે હારું. અને હું પોસવાજે આવું ને પછી દૂધ ભરાવા જો હો એ હારું. ના એટલું કે પરું ને પોસવાજે પછી દુવે પરી તાર ભાઈ ભે એટલે મારી બેટી ઘઉં દવા નોશી છે ને મારો બધો હવે આવો તો કમ્પ્લીટ બળી ગયો છે ને હવે લહેરમાં પાણી છૂટ્યું હોત ને તો એક ખાતરની થેલી લાવી અને ઘઉં વળીથી પાઈ નાખો મારો બધે દવા તો હસલ આવી છે અસર આળો બાળો બટી ગયો છે હવે મારું બધું પોસ વાજી ગયા છે ને હવે પોસ વાજી ગયા છે એટલે મારું બધું જઈને દૂધ ભરાઈ આવરું ને મારો બધો મંત્રી ડેરીએ બંધ કરશે ભાઈ અરે ફટાફટ જો કરી અને દૂધ ભરાઈને આવરો છોકરાને એમ ભાઈએ તો ભેંસ દોઈને રાખી ગયું અલા છોકરા હા કાકા. ભેંસ દોઈ ઉવે. ના તાર હું દૂધ ભરાઈને આવરો ને મારો બધો ડેરી બંધ થઈ જાય હારું. એટલે ચમ આટલું જ દૂધ છે આ તો દૂધ જ ઓછું કાઢ્યું હે. શું તું આ તો લીટર દૂધ કાઢ્યું છે મારું બેટું ઉવે. એટલે મારું બેટું હવે લીટર દૂધમાં શું પાલવા મારું બેટું કેમ આમ કર્યું છે તાર ભાઈ આમ દૂધ છે બધું ને ઉવે. તું કરવા જ માલ દીધું ચાલ એટલે મારું બધું જોવો કે ભેહે મારી બધી કાલ ભેહ લાવી છે અને આજ લીટર દૂધ કાઢ્યું છે લાઈ છે તો સારી પહેલા આવી છે અરે લાખ રૂપિયા આલ્યા છે ભેહ ના તો એમ ઓવે આ કાલ લાવી જ છે તમે જોઈને લાવી હતી કેમ લાવી હતી એટલે બે દાડા ઘણી પાસે તો દોઈ છે બરોબર બરોબર અને આ જુઓ કે લીટર દૂધ કાઢ્યું છે તમારે બતાડો હા જો આટલું જ ના પાલવે આપણે આ તો મારું બધું હવે લાખ રૂપિયાનું વ્યાજ ય ના મળે મારું બધું હવે શિખર શું છે ખબર ના પડી કોઈ મારું બધું હાવ લીટર ને ધણી નહીં તો મેં બે દાડા દોઈ તો 100-100 7-8 લીટર દૂધ કાઢ્યું એમ નજર બીજી લાગી નહીં હવે મારું બધું શીખર એમ લાગે નજર બીજી લાગી છે એવું લાગે છે પણ આ તો ભેં તો હવે કાળી મસ્ત છે ને શું નજર લાગી છે થોડી કોઈ કહેવાય ના હતો શું કહેવાય કાળી મેસ બે હોય પણ આ તો નજર લાગી જાય કોઈને એવું છે એમ હા આટો ઢોરાને નજર લાગી જાય એવું હાટું ના મારી બધી સેલ છે હારી હારી છે એવું છે મારું બધું. મેં વળી કીધી કાળી મેસ ભેને વળી શું નજર લાગતી ના લાગે પણ આ ઢોરાની નજર મારી બધી હારી હારી છે હા એવું એવું હવે હોય મારું બધું તારે હવે કરશે શું આનું? હવે તો આ તો લાખ રૂપિયા ભાજ્યા પણ હવે મારું બધું કોઈ પાલવે ના આ તો લીટર દૂધમાં તો તો આપણે એક ભુવોજી સી લોપડીમાંના ભુવોજી સી એમ હા થોડું આવું કરી શીખો એટલે આમ નજર વાર્ષિક વળી જાય વાસી એવું બધું લાગે પૂરો અનુભવ જાતા હોય પાણી એવું હોય તો બોલાવો હોય નક્કી એમ ફોન કરીને બોલાવો કે વળી નજર વાળતા હોય તો મારે ભે થોડી ઘૂઘરા જેવી થઈ જાય હા તો થોડે સારું થઈ જાય એમ નકા તો જો ભે તો મેં તો દબરી લાવી છે ને મારી બેટી હવે લીટર દૂધ કાઢે છે તો ફોન કરો તમે ફોન કરો ને હવે તો બોલાવો હા હા બોલાવો ફોન કરો ફોન કરીને બોલાવો હે હવે લાગે છે મારાથી હવે સાજુ જીવાશે નહીં લોબણી માનો રે ડોડ આવતો નથી લે બુઆજી ટૂંપો કરો તારી લા ટૂંપો તું ખાને ને ઓથી જો કે ડાબડી મુઢા લા આયો મારા કોકનો ફોન આવી ગયો સાજ તો હલો હા બોલો વે ભુવાજી બોલ્યા વે હા હવે હું આવું ને તમારે ભેંસને તો ઘૂઘરા જેવી કરી નાખું હું આવી જાઉં હવે બસ તરત જ હો એ હા તમે તને કુવા ઉપર રહો હું આવી જાઉં તરત જ તમારે ભેંસને અમને ઘૂઘરા જેવી થઈ જાય એ હા આયો આજ તો મારે એક પાણી મંત્રવા જવાનું વિઝિટ આવી છે પણ તો પાવળીઓ હારે નથી ને પાણી મંત્રી આવું ને 1.5 મહિનાની શાંતિ થઈ જાય ને એવું કરીને આજ તો આબુ છે જે માં લોભણી માં તે કઈ નોખવી છે એ છોકરાને લેતો જો એ છોકરા હા બુઆજી લે હેડ આપણે થોડું આચરો જાવું છે જોડો તારે હેડ આપણે જઈને આવરા હેડ છે ઘૂઘરા જેવી થઈ જોત મારી પેઢી
અને કાલે દોવા જો તા ચાલ ભુવાજી ફોન કર્યો ભુવાજી આવતા છે વાટમાં જ. એમ? હા ભગવાન તો ગયા હતા કે આવતા હશી. હા તો આવી જાય તો બરોબર છે. હા યાર ભુવાજી રામ રામ. આવરા ભુવાજી તમે આવી જાત, રામ મારા રામ. મેળ પડી ગયો હો. વાહ રતનજી ફોન કર્યો તો હોય મારા બેને તમે જોવો કે આ બેને જગમાલજી ને બેને કોઈ થયું છે ભુવાજી ચેક કરજો તમે દુઆ ઓછું છે એટલે મારી બેટી લીટર દૂધ કાઢ્યું છે. હા હોય ચાલ લાવી દે આ તો ભેંસ અમે લાવી દે હમણે કાલ લાવી જ છે, ₹1,00,000 ભાજીને લાવી કાલ ભે. હા હા જય માં લોભણી માં તા હું રતનજી લોભણી માં નો પેલો દોઢ લૂરો હા ને તમારે પછી હું કહું એમ હા જે થતું દોઢ લઈ લો, દોઢ લઈ લો. જગમાલજી ને કહો હે માં તો લોભણી માં એવું સમાય એમ આ જગમાલજી એટલું હાલ છે તો ભેંસને ઠીક થઈ જાય હે માં લોભણી માં જગમાલજી ભેંસને નજર નહીં લાગી તો મને વળગાડ વળગ્યો છે એટલે ભેને વળગાડ વળગ્યો છે. આપણે હા. તો ઉભો અમે તો આ મારું બધું જોવો કે ભેને વળગાડ વળગ્યો છે. હા શું કહેવાય ભેંસને વળગાડ વળગ્યો છે નજર નહીં લાગી હા હા એટલે વાળવું પડશે એવું છે એમ? હા કમ્પ્લેટ તમારે છે ને હા જેટલું હાલતી થાય ને એટલું દૂધ હાલતી થઈ જાય અને બારસો તો આમ ભે કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લેટ થઈ જાય ખાલી હું તમે શેમન લખાવું બરોબર એટલો શેમન ખાલી તમે લઈ જોરો તો બરોબર છે. વળી અમારે ભે એવી ઘૂઘરા જેવી વળી 108 લીટર દૂધ કાઢે એવી થઈ જાય તો ટાણો કરાવો કરો હવ 108 લીટર દૂધ વટ બનાલ છે ભેંસ એમ એમ. હા પણ નજર નથી લાગી હા હા. મને વળગાડ વળગ્યો છે એમ હોય એ હા. ઓછું મોટી મોટી કરે દો તમે વાહ, મારું બધું ને આમ વળગાડ તો ઘૂઘરાય તો છે જેવા પાછી. તેવા નથી એમ એમ વળગાડ ઘણો ભારો વળગ્યો છે હા તો તમે કોક વસ્તુ તમારે સાચી હોય કોઈ નહીં તો અમે વળી લાવવા ને તમારે વળગાડ વળગ્યો હોય તો ટાળો કરાવવાનો. હા તો તમે સોપરાન પેન લાવો હેડો લા એમ ભાઈ તમે શેમન લખાવો એટલો ખાલી શેમન લઈ જોરો બરોબર એ ભેંસને કમ્પ્લીટ ઠીક થઈ જાય એમ પણ પેન લાવ દે. ભેંસને વળગાડ બળગાડ તો કોઈ વળજો નથી પણ મારે એક 1.5 મહિનાની શાંતિ કરી નાખું કે હું આજ તો હાથમાં આયા છે જગમાલજી તને હું ઠીક કહી નાખો હો આ જગમાલજી તમે શેમન લખો પરો હા લાવો હું હેડો, તમને લખાવો બરો. લખાવું લખાવો. 1 કિલો મરચું હા કિલો હળદર હા ને 5 લીટર હરસી એનું ડબલું હા ને 2 કિલો ખોડ હા બરોબર. ને શેર ચા એ હા આટલો શેમન તમે ઝપાટા લઈ દોરો હા એ તમારે ભેંસને ટાળો બાળો કરી નાખો હા કમ્પ્લીટ તમારે 100-150 લીટર દૂધ હોદવાઈ જાય હારું એમ તો ફટાફટ હું હમણાં લાવો ને તો તમે ટાળો કરી દો રો. હા હું ફટાફટ લઈને આવું પડ્યું જ છે વસ્તુ બધી. હા આજ તો પાવળીઓ મારા હારે નથી આવ્યો કે અલા છોકરા એટલે લાવજો મારે તો એક દોઢ પેલું મહિનાની આ બધું શાંતિ થઈ ગઈ. આપણે લાયેલો સેમન પડી લાવજો. જગમાલજીનો બધો શેમન લઈને વાટે વાટ કર ભેગા એટલે 1.5 મહિનો શેમન હોમે મારે ના જોવું પડે આજ તો પાવળીઓ પાછું હારે નથી આવ્યો કે એટલે ભાગે નહીં આલવો પડે આજ તો મારે એકલાને ને એકલાને 1-2 મહિના શાંતિ થઈ જાય આટલો શેમન તો હેડ્યો જાય મારે 1.5 મહિનો આવા ને આવા બસ હેડ્યા આવે ને હાથમાં તો ઘણું થઈ ગયું મારે 12 મહિના શેમન જ ના લાવવો પડે હવે આ જગમાલજીને શેમન લઈને આવ્યો હોત ને તો મારે તો 1.5 મહિનાનો વેત થઈ જ ગયો તો ને આવા ને આવા મને મૂર્ખા મળે ને તો મારે તો 12 મહિના શાંતિ થઈ જાય જો ભુવાજી આ વસ્તુ લાવી બધી તમે લઈ દીધી એમ? ઓય. લાવો તાર બધા તમે થોડા શેટા ઉપર હું હવે એમ હવે હું બરોબર, એમ ભેંસ અમારે. મારે ફેરવી નાખું હાર હાર હાર. એ મારી લોભણી માં હોય! હા. એ લોભણી માં જગમાલજી બહુ ખતરનાક દુઃખ છે ભાઈ હો હા. થોડી જા લે ભલા તમે લઈને તું ગાડી બસ મોઈ જો હા 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 બહુ ખતરનાક દુઃખ છે એ લોભણી માં આટલો દોડાવી છે તો ઝપાટે જગમાલજી તાર દોડાઈ ગયો છે, ખમણ મજા હો એ હાર તો તાર ભુવાજી હવે આવજો હો. હોય? હા હા. હવે આવા મૂર્ખા હાથમાં આવી જાય ને તો બસ આવા જૂઠા સામાનો ફેરવી ને ઘરના સામાન તો મારે હેડ્યો જાય કે હવે દોઢ 2 મહિના મારે તો ખમણ મજા થઈ જાય આજ તો પાવળ જેવો હતો ને પાગ નહીં આવવો પડે એ લોભણી માં બોલો જગમાલજી ભુવાજી જબરા હતા હવે ભે હવે હમું થઈ જાય તમારે હો છે હવે બસ બસ તાર મારા તો ભે હવે હોદની કાલ સવારમાં વહેલી દઉં 108 લીટર દૂધ કાઢે ને તો બસ તાર હવે તાઈ તો હમું થઈ જાય હવે અમે નીકળે તાર હવે એ હારું હળો આવજો તાર હો એ રોમ રોમ રામ રામ હવે તો આવજો તાર હો. હો હો એ હા હા. ભે મારે હવે લાગે છે મને મોઢું થોડું બદલાયું તો છે નક મારી બેટી પેલી તો ડોળા કાઢી હતી ને ખમકતી હતી આજ તો હવે કમ્પ્લીટ થઈ ગઈ હો મારી બેટી ભે જો હવે મારો બધો આમ ફેર પડ્યો હોય એવું લાગે છે
છોકરા થોડી ના હોય ને તો તું સાર વાટી અને વળી ફેરતો ને થોડું ખોળ મિલપુર એટલે હવારમાં અસલ દૂધ કાઢે એ હાલ એ હા